ખાઓ તમે તમારે ખાઓ પણ માને રીતે ખાઓ, આમ ન હોય પણ ખાવું જોત કરા પણ ફૂલ બાકી થઈ ગઈ હતી. તો કેમ છો મિત્રો? અત્યારે તો ઘરે જવાનું હતું કાકાને ઘરે, કેમ કે છાપ લઈને આવે છે, ફઈના લગન છે, તો ફટાફટથી આપણે હિતરવાળા જોડા પહેર્યા અને કેમ કે પૈસા છે અને ફટાફટ આવી ગયા આપણે શેરીમાં આવ્યો એટલે મીંદડી બેન કહી કે આગો હોય કે મારી ધ્યાન રાખી કહે અને ફટાફટ આપણે આવી ગયા કાકાના ઘરે આવ્યા હતા. એટલે આપણે કાગળ પકડી દીધું. કાગળ કીધું શાનું છે? તાકે અમે નામ પાડવાનું છે. મેં કીધું આપણે 20 વસ્તુ. એટલે આપણે ગાડી લઈ લીધી અને જવા દીધું જેનિલભાઈ લઈને ગામમાં, કેમ કે જેનિલભાઈને કરવો તો નાસ્તો, તો જેનિલભાઈ ફટાફટ આવી ગયા દુકાને લઈને અને એને લઈ દીધી વેફર અને 10 રૂપિયા આપણા થઈ જશે માઇનસ. અને પાછા આવ્યા ત્યારે ભાવેશભાઈ કાર્તિક કાકા બે આવી ગયા સા લઈને, તો આપણે સા આપી અને એટલાકમાં જોયું તો કેરી અહીંયા એક ભાઈ વાહી લેતા. મેં કીધું ઠોકો તમારે ઠોકો મારે લોક બની જાય ને. અને એટલાકમાં ત્યાં બે અસામાજિક તત્વો રખડતા હતા, સોડા પીને દારૂ પીતા એવી એક્ટિંગ કરતા હતા. અને એટલાકમાં મહેમાન સાહેબ લઈને જતા કીધું આપણે ત્યાં અંદર જવા દેવી, તો ફટાફટ અંદર આવી જાય. એટલાકમાં ગોરદાદા અહીંયા સાંડલા કરતા હતા. આપણે જ્યારે જઈએ તો ગોરદાદા સાંડલા કરતા હોય, એટલે ગોરદાદા સાંડલો કરીને ફટાફટ આવી જાય આપણે અંદર નાસ્તાનું વિતરણ કરવા, કેમ કે નાસ્તો તો કરાવવો પડે મહેમાનને. અને ફટાફટથી ભાવેશભાઈને બેઠ દીધા અને થાળી ઉપર થાળી ભરી નાખી હતી. એટલાકમાં કાકા જો પણ માણા રીતે હોય નહીં, ભાગી જાય કાકા ફૂલ બાકી કરી નાખી પછી. અને ફટાફટ ભાઈ કે મારે નથી બેવું કે એ ઊભા થઈ જાય ને. એટલામાં આપણે કાર્તિક કાકા અહીંયા સારે બધું ચાલુ કર્યું હતું. અને એટલામાં મહેમાન કે સીતારામ આવજો, તો આપણે કીધું આવજો સીતારામ તમને તે. અને આજનો બ્લોગ કર્યું અહીં પૂરો સારો લાગે. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મળ્યું બીજા બ્લોગમાં. બાય બાય.